હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આપનું રસોડું. આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ માર્કેટ કરતાં ચોખ્ખું અને સસ્તું પનીર ઘરે બનાવવાની સરળ રીત. ફક્ત 1 લીટર દૂધમાંથી 200 કે 250 ગ્રામ જેટલું પનીર તૈયાર થાય છે ફ્રેન્ડ્સ, અને એકદમ ચોખ્ખું પનીર તૈયાર થાય છે. આવી રીતે જો તમે એક વખત ઘરે પનીર બનાવશો તો પછી માર્કેટમાંથી ક્યારેય નહીં લાવો. એટલું સરસ પનીર તૈયાર થાય છે. જોઈને જ તમને ખબર પડતી હશે કે આ કેટલું સરસ તૈયાર થયું છે. અને ફક્ત 10 મિનિટમાં આ પનીર તૈયાર થઈ જાય છે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર આખો જ વિડીયો તમે ધ્યાનથી જોજો. આની અંદર અમે પરફેક્ટ ટિપ્સ અને ટ્રીક બતાવેલી છે. તો તેના માટે એક વાસણની અંદર થોડું પાણી નાખી આપણે દૂધ ગરમ કરવા મૂકીશું. જાડા તળિયાવાળું વાસણ લેવાનું. ફૂલ ફેટવાળું દૂધ જ અહીંયા આપણે લેવાનું છે. મલાઈ કાઢી લીધેલું દૂધ લેશો તો પનીર બરાબર નહીં બને. એટલે આ રીતે ફૂલ ફેટવાળું દૂધ લેવાનું. તમે કોઈ પણ દૂધનો ઉપયોગ કરી શકો છો. તેને આપણે ગરમ કરીશું. હલાવતા રહી અને ગરમ કરવાનું, એટલે નીચે ચોંટે નહીં અને ફટાફટ દૂધ ગરમ થઈ જાય. આ રીતે દૂધને ગરમ કરી લેવાનું. ફ્રેન્ડ્સ, અહીંયા મારી એક રિક્વેસ્ટ છે. જો તમને અમારી રેસીપી પસંદ હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આ રીતે દૂધને સતત હલાવતા રહેવાનું, એટલે તે ફટાફટ ગરમ થઈ જાય અને નીચે બિલકુલ ચોંટે નહીં. આ દૂધને ઉકાળવાની બિલકુલ જરૂર નથી, ફક્ત ગરમ જ કરવાનું છે. સાંજે જો તમારે પનીરની કંઈ પણ વસ્તુ બનાવવી હોય તો તમે સવારે પનીર બનાવીને રાખી દો તો સાંજે તેનો ઉપયોગ તમે કરી શકો છો. અત્યારે ઘણા લોકો જિમમાં જતા હોય છે, બાળકોને પ્રોટીનની જરૂર હોય છે, તો પનીરનો ઉપયોગ તમારે જો રોજ કરવાનો હોય તો આ રીતે તમે ઘરે પનીર બનાવી શકો છો. ઘરનું બનેલું હોવાથી એકદમ ચોખ્ખું પણ તૈયાર થાય છે અને ઓછા ખર્ચે તૈયાર થાય છે. આ બહારનું પનીર આપણે લાવીએ છીએ એની અંદર એ લોકોએ શેનો ઉપયોગ કર્યો હોય છે આપણે નથી જાણતા હોતા. કેટલા દિવસ જૂનું હોય છે. તો તમે બહારથી પનીર લાવો એના કરતાં તમે આ રીતે ઘરે બનાવી શકો છો. દૂધ ગરમ થવા આવે એટલે આ રીતની તૈયારી આપણે કરી લેવાની. એક કાણાવાળું વાસણ લઈ તેમાં કોટનનું પાતળું કપડું પલાળી અને મૂકી દેવાનું. વિનેગર લીધું છે અમે અત્યારે 2 ચમચી. તમે વિનેગરની જગ્યાએ લીંબુનો રસ અથવા તો દહીંનો ઉપયોગ પણ કરી શકો છો. જો તમે લીંબુનો રસ લેતા હોય તો તેમાં પણ આ જ રીતે પાણી એડ કરવાનું. જે રીતે આપણે વિનેગરની અંદર પાણી એડ કર્યું છે એ જ રીતે લીંબુના રસમાં પણ પાણી એડ કરવાનું. અને જો તમે દહીં લેતા હોય તો દહીંની અંદર પાણી એડ કરવાની જરૂર નથી. ડાયરેક્ટ દહીંનો ઉપયોગ જ આપણે કરવાનો છે. દહીં થોડું ખાટું હોય એવું લેવાનું. દૂધ સરસ ગરમ થઈ જવા આવ્યું છે તો હવે આપણે ગેસ ધીમો કરી દીધો હતો અને ત્યારબાદ ગેસ બંધ કરી દીધો છે. હવે આપણે આની અંદર થોડું થોડું કરી અને વિનેગરવાળું પાણી એડ કરતા જવાનું. બધું પાણી એકસાથે એડ નથી કરવાનું. આ રીતે થોડું થોડું પાણી એડ કરવાનું અને હલાવતું જવાનું. સાઈડમાં જે ચોંટેલું હોય એને ઉખાડતું જવાનું. થોડીક જ વારમાં આ દૂધ ફાટી જશે અને એમાંથી પનીર બની જશે. તમે જોઈ શકો છો. જ્યાં સુધી દૂધમાંથી જે એકદમ પાણી છૂટું ના પડે ત્યાં સુધી આપણે આ વિનેગરવાળું પાણી આની અંદર એડ કરવાનું. જો તમને એવું લાગે કે હજુ દૂધમાંથી પાણી છૂટું નથી પડ્યું, પનીર છૂટું નથી પડ્યું, તો તમારે બીજું થોડું વિનેગરવાળું પાણી બનાવી લેવાનું. આ રીતે થોડું થોડું કરી અને એડ કરવાનું છે. અમારે ફરીથી 1 ચમચી વિનેગર અને 2 ચમચી પાણીની જરૂર પડી હતી, એટલે અમે અહીંયા ટોટલ 3 ચમચી વિનેગરનો ઉપયોગ કર્યો છે. આ રીતે થોડું થોડું કરી અને જ એડ કરવાનું. એકસાથે બધું એડ નથી કરવાનું. હજુ આમાંથી તમે જોઈ શકો છો પનીર છૂટું નથી પડ્યું. જ્યારે પનીર છૂટું પડશે ત્યારે એકદમ દૂધમાંથી પાણી છૂટું પડી જશે અને પનીર ભેગું થઈ જશે. એ રીતનું એનું ટેક્સચર થઈ જશે. એટલે સમજી લેવાનું કે પનીર છૂટું પડી ગયું. હજુ આ દૂધ બરાબર નથી ફાટ્યું તો ફરીથી આપણે તેની અંદર વિનેગરવાળું પાણી એડ કરવું પડશે. તમે જોઈ શકો છો.
ફ્રેન્ડ્સ, આ રીતે તમે જો ઘરે પનીર બનાવી અને રાખી દો તો તમે તેમાંથી પનીર પરાઠા, પનીરનું શાક, પનીરની ઘણી બધી રેસીપી બનાવી શકો છો. થોડીક જ વારમાં તમે જોઈ શકો છો. બીજું અમે પાણી એડ કર્યું હતું તો પનીર છૂટું પડવા લાગ્યું છે. આને થોડીક વાર એમને એમ રહેવા દેવાનું, એટલે એની જાતે જ તેમાંથી પનીર છૂટું પડી જશે. તમે જુઓ, એકદમ પરફેક્ટ આપણું પનીર છૂટું પડી ગયું છે અને પાણી પણ નીકળી ગયું છે તેનું. તો હવે આપણે જે કપડું તૈયાર કરીને રાખ્યું છે ગળણી ઉપર, એની અંદર આ કાઢી લઈશું. કપડું આપણે પલાળીને જ લેવાનું છે, એટલે નીચે પનીર ચોંટી ના જાય. આ રીતે તેને ગાળી લેવાનું. તમે જુઓ કેટલું સરસ આપણું પનીર બન્યું છે, એકદમ પરફેક્ટ. જો તમે દહીં નાખતા હોય આની અંદર તો તમારે આ પનીરને ધોવાની પણ જરૂર નહીં પડે. પણ અત્યારે આપણે વિનેગરનો ઉપયોગ કર્યો છે, એટલે તેને એક વખત સાદા પાણીથી આપણે ધોઈ લઈશું, એટલે તેમાંથી ખટાશ નીકળી જાય. હવે આ નીચે જે આપણું પાણી છે તેને ફેંકવાની જરૂર નથી. એની અંદર ભરપૂર પ્રમાણમાં વિટામિન B12 રહેલું હોય છે અને એ પ્રોટીનથી ભરપૂર હોય છે પાણી. આ રીતે પનીરને એક વખત ધોઈ લેવાનું. ત્યારબાદ તેને નીતરવા દઈશું થોડીવાર. આ રીતનું મલમલનું પાતળું કપડું લેવાનું છે, એટલે પનીર એકદમ પરફેક્ટ તૈયાર થાય. હવે તેમાં જે પાણી હોય તેને આપણે આ રીતે કાઢી લઈશું દબાવીને. ત્યારબાદ આપણે તેને સેટ થવા માટે મૂકી દઈશું. તમે જુઓ, એકદમ પરફેક્ટ આપણું પનીર તૈયાર થયું છે. હવે આપણે તેને સેટ થવા માટે મૂકી દઈશું આ રીતે. અને આ પાણીનો ઉપયોગ તમે લોટ બાંધવામાં, દાળમાં કે શાકમાં કરી શકો છો. આ પાણી ખૂબ જ ગુણકારી હોય છે, એટલે આ પાણીને ફેંકવાની જરૂર નથી. નીચે કોઈ વાસણ મૂકી તેની ઉપર આ રીતે કાણાવાળું ડીશ કે કશું મૂકી અને એની ઉપર આપણે પનીરની પોટલી મૂકી દેવાની અને તેની ઉપર વજન મૂકી દેવાનું. આ રીતે તમારી પાસે જો વજનદાર ખાંડણી હોય તો એ પણ તમે મૂકી શકો છો. કોઈ પણ ડબ્બો અથવા તો અનાજ ભરેલું વાસણ પણ તમે મૂકી શકો છો. અડધાથી 1 કલાક માટે તેને રહેવા દેવાનું. તો તમે જોઈ શકો છો તેમાંથી બધું જ પાણી નીકળી ગયું છે અને આપણું પરફેક્ટ પનીર તૈયાર થઈ ગયું છે. આ પનીર જો તમે કોઈને બતાવો તો કોઈને પણ ખબર ના પડે કે આ તમે ઘરે બનાવેલું છે. એટલું પરફેક્ટ તૈયાર થયું છે. એકદમ પોચું રૂ જેવું અને સફેદ દૂધ જેવું પનીર તૈયાર થાય છે. તો ફ્રેન્ડ્સ, હવે તમે જો ક્યારેય ઘરે પનીર ના બનાવ્યું હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. અને જો એક વખત તમે આ રીતે ઘરે પનીર બનાવશો તો માર્કેટમાંથી ક્યારેય પનીર નહીં લાવો. એટલું સરસ પનીર તૈયાર થાય છે. હું તમને કટ કરીને પણ બતાવી દઉં કે આ કેટલું પરફેક્ટ છે. એકદમ સરસ પીસ તૈયાર થાય છે. આ રીતનું પનીર તમે બાળકોને રોજ આપી શકો છો. આ નુકસાન પણ નથી કરતું અને પ્રોટીનથી ભરપૂર હોય છે. ઘણા લોકો સલાડમાં પનીરની વસ્તુ ખાતા હોય છે, સવારે બ્રેકફાસ્ટમાં પનીર પરાઠા ખાતા હોય છે. તો આ પનીરમાંથી તમે રોજ બનાવીને આપશો તો પણ નુકસાન નહીં કરે. એકદમ પરફેક્ટ ચોસલા પડે એવું પનીર તૈયાર થયું છે ફ્રેન્ડ્સ. તો તમને અમારી આ પનીરની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો. અને જો તમે ક્યારેય આ રીતે ઘરે પનીર ના બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ફક્ત 1 લીટર દૂધમાંથી 200 કે 250 ગ્રામ જેટલું પનીર તૈયાર થાય છે. હું તમને નજીકથી પણ બતાવી દઉં. જુઓ, એકદમ પરફેક્ટ આ તૈયાર થયું છે. આ પનીરને તમે સ્ટોર પણ કરી શકો છો. મેં બધા પનીરના પીસ નથી કર્યા. આ રીતે થોડાક જ પીસ કરી અને હું તમને બતાવી રહી છું. હવે આ પનીરને સ્ટોર કરવાની રીત પણ હું તમને બતાવું છું. આપણે તેને એક પાણી ભરેલા વાસણમાં સ્ટોર કરવાનું છે. પનીરને તમારે લાંબો સમય સુધી સ્ટોર કરવું હોય તો તેને પાણીમાં રાખવું પડે. જો તમે બહાર રાખો તો તે હાર્ડ થઈ જાય છે અને ઝડપથી બગડી જાય છે. તમે 2 દિવસ સુધી તો તમે એમનેમ રાખી શકો છો, પણ વધારે દિવસ તમારે રાખવું હોય તો તમારે તેને પાણીમાં રાખવું પડશે. તો તેના માટે આ રીતનું એક કાચનું વાસણ લેવાનું. તેની અંદર આપણે પનીર મૂકી દેવાનું આ રીતે.
ત્યારબાદ તેની અંદર આપણે પાણી એડ કરવાનું. પનીર ડૂબે એટલું પાણી નાખવાનું છે. બિલકુલ પનીર બહાર ના રહેવું જોઈએ. આ રીતે તમે તેને સ્ટોર કરી અને ફ્રીઝમાં રાખી શકો છો. આ અઠવાડિયાથી 10 દિવસ સુધી બગડતું નથી અને રોજ તમારે આ પાણીને બદલી નાખવાનું. એટલે આ પનીર એવું ને એવું ફ્રેશ રહેશે. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ પનીર તૈયાર થયું છે. તો ફરી મળીશું બીજી આવી નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે. બાય.